ખેડબ્રહ્મામાં પ્રેમીને બોલાવવા યુવતી 40 ફૂટ ઊંચા ટાવર પર ચડી, પ્રેમી પહોંચતા નીચે ઉતરી, તંત્રમાં દોડધામ. ખેડબ્રહ્મા તાલુકામાં શનિવારે એક ફિલ્મી ઘટનાક્રમ સર્જાયો હતો. બાવળકાંઠિયા તરફ જવાના સ્ટેટ હાઈવે પર આવેલી મોબાઈલ ટાવર પર 23 વર્ષીય યુવતી ચડી જતા ભારે દોડધામ મચી હતી. યુવતીએ પોતાના પ્રેમીને બોલાવવાની જીદ પકડી હતી અને પ્રેમી સ્થળ પર પહોંચ્યા બાદ જ ટાવર પરથી નીચે ઉતરી હતી. ઘટનાના પગલે પોલીસ, મામલતદાર, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકાના સેબલિયા ગામની સીમમાં આવેલા ખાંટોની મગરી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી શનિવારે સવારે અંદાજે 7 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન હું આવું છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં તે બાવળકાંઠિયા તરફ જવાના સ્ટેટ હાઈવે પર આવેલા આશરે 40 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગઈ હતી. યુવતી ટાવર પર ચડી હોવાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ યુવતી લગભગ 20 દિવસ અગાઉ ચીખલા ગામના યુવક સાથે ભાગી ગઈ હતી. પરિવારજનો તથા સ્થાનિક આગેવાનોની સમજાવટ બાદ તેને ઘરે પરત લાવવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી પ્રેમીને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને ટાવર પર ચડીને પ્રેમીને બોલાવવાની માંગણી કરી હતી. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા મામલતદાર, કેરોજ પોલીસ, 108 એમ્બ્યુલન્સ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવતી સાથે સતત વાતચીત કરી પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી સતત એક જ માંગણી કરતી હતી કે મારા પ્રેમીને અહીં બોલાવો, ત્યાર પછી જ હું નીચે ઉતરીશ. પોલીસ અને વહીવટીતંત્રે યુવકનો સંપર્ક કરી તેને સમજાવટ બાદ ઘટના સ્થળે બોલાવ્યો હતો. પ્રેમી યુવક સાથે વાતચીત થયા બાદ યુવતી સ્વેચ્છાએ ટાવર પરથી સુરક્ષિત રીતે નીચે ઉતરી આવી હતી. યુવતીના સુરક્ષિત રીતે નીચે ઉતરવા તંત્ર, પોલીસ તેમજ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બાદ પોલીસે યુવતી અને તેના પ્રેમી યુવકને વધુ પૂછપરછ અને જરૂરી કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા અને ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જામી હતી.